આજથી ઠીક 24 વર્ષ પહેલાં એટલે કે 2001માં બીકે ન્યૂઝ ચેનલે ભવ્ય શરૂઆત કરી હતી અને આજે 2025માં આ ચેનલ 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે। તો આજ સુધીની આ ચેનલની કેવી રહી ગાથા, કેવા રહ્યા સંઘર્ષો, તેના સ્ટાફ અને સંવાદદાતાઓએ કેવા મુશ્કેલીઓ વેઠીને આ ચેનલને આગળ ધપાવી છે। ખાસ કરીને તો ચેનલના એમડી મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર મગનલાલ માળીજીએ કેવા પ્રયત્નો કર્યા છે, કેવા સંઘર્ષો કર્યા છે અને કેવા ઊંચ નીચ જોઈને આ ચેનલ આગળ વધી છે તે વિશે ખાસ અહેવાલ જોઈએ। 5 નવેમ્બર 2001 આજથી બરાબર 24 વર્ષ પહેલાનો એ દિવસ, જે દિવસે બનાસકાંઠા જિલ્લાના મીડિયા જગતમાં નવા ઇતિહાસની શરૂઆત થવા જઈ રહી હતી। આ એ સમય હતો જ્યારે ટેકનોલોજીના સાધનો સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સીમિત હતા। તેવા બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાં તો વિકાસની શરૂઆત પણ નહોતી થઈ। આ સમયગાળામાં જ ડીસામાં બટાકાના વેપારી તરીકે જાણીતા મગનલાલ માળીએ મીડિયા જગતમાં મહાન ક્રાંતિ સર્જી। મગનલાલ માળીએ ટેકનોલોજીના પડકારો સામે લડીને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ન્યૂઝ ચેનલની શરૂઆત કરી। આજે સમય બદલાઈ ગયો છે। સસ્તા ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના લીધે અસંખ્ય લોકો ઇલેક્ટ્રિક મીડિયામાં આવી ચૂક્યા છે, પરંતુ તે સમય ખૂબ જ અલગ હતો। તે સમયે ભારે ભરખમ કેમેરા, મોટી વિડીયો કેસેટ, VCR, લાઇટ, માઇક જેવા મોંઘા અને દુર્લભ સાધનો વસાવીને બીકે ન્યૂઝ ચેનલે શરૂઆત કરી હતી। 5 નવેમ્બર 2001થી શરૂ થયેલી બીકે ન્યૂઝ ચેનલની અવિરત યાત્રા આજે પણ ચાલુ છે। જનતાના અવાજનો પર્યાય બની ચૂકેલી બીકે ન્યૂઝ ચેનલ આજે જિલ્લાની જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે હંમેશા તત્પર રહે છે। બનાસકાંઠા જિલ્લાના ખૂણે પહોંચીને રોજબરોજની ઘટનાનું સચોટ રિપોર્ટિંગ લોકોના ઘર સુધી પહોંચાડે છે અને એટલે જ આજે લોકોએ તેને જિલ્લાની નંબર 1 ન્યૂઝ ચેનલ બનાવી છે। મિત્રો નમસ્તે। આપની પોતાની આપ સૌને બીકે ન્યૂઝ ચેનલ આજે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે। આપ સૌ દર્શક મિત્રોના સાથ સહકારથી એક લાંબી અવિરત યાત્રા આપના થકી જ શક્ય બની છે। ખૂબ તડકા છાંયડા, ખૂબ સંઘર્ષો, ખૂબ ખાટી મીઠી યાદોની સાથે આપના સાથ વિના આ સફર અધૂરી હોત જ। ખાસ કરીને એવા ઘણા પ્રસંગો યાદ આવે છે કે જે વખતે ડિજિટલ યુગ નહોતો। 2001થી શરૂ કરેલી આ સામાન્ય સીડી કેસેટથી ચાલુ કરેલી યાત્રા અત્યારે ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂકી છે। ત્યારે આજના દિવસે આપ સૌ દર્શક મિત્રોનો, કરોડો દર્શક મિત્રોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ આખી યાત્રા દરમિયાન બીકે ન્યૂઝ ચેનલ પરિવાર જે સતત કોરોના મહામારી હોય, ચૂંટણીનો માહોલ હોય, ખૂબ અતિવૃષ્ટિ હોય, ગમે તે પોઝિશનમાં પણ અડીખમ રહીને પબ્લિકના પ્રશ્નોને વાચા આપવા માટે સતત ફિલ્ડમાં ફરતા મારા બીકે ન્યૂઝ ચેનલ પરિવારના સૌ રિપોર્ટર મિત્રો, ઇન્ડોર સ્ટાફ અને રીડર મિત્રો સૌને પણ આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું। ડિજિટલ યુગમાં 2016 પછી અમે યુટ્યુબના માધ્યમથી જ્યારે પ્રવેશ કર્યો, એની યાત્રા આજે 14 કરોડ જેટલા વ્યૂઝ સાથે અમે કદાચ ગુજરાતની સેટેલાઇટ ચેનલોની સરખામણીમાં હોઈશું। અને ઇન્સ્ટા તો અમે 6 મહિના પહેલાં જ સ્ટાર્ટ કર્યું, એમાં પણ અમે 7 કરોડ જેવા વ્યૂઝ સાથે આપ સૌનો ભરોસો કાયમ રાખવાની કોશિશ કરી છે। આ આટલી મોટી યાત્રા આપના સાથ સહકાર અને આપના ભરોસા વગર કદાચ શક્ય ન બનત। અમારી ટીમ પણ સત્યની સાથે રહીને કાયમ નિડરતાથી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ માટે સરકારી તંત્ર હોય, સહકારી તંત્ર હોય કે પ્રજાતંત્ર હોય, સૌને સાથે રાખીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની અમારી નમ્ર કોશિશ રહી છે અને આવતા દિવસોમાં પણ અમે આ કોશિશ અમારી ચાલુ રાખશું। આપ સૌનો સાથ સહકાર અવિરત અમારી સાથે રહે એ સાથે આપ સૌનો ખૂબ આભાર। ભારત માતા કી જય। આજના આધુનિક સમયમાં ન્યૂઝ ચેનલ ચલાવવી સહેલી થઈ ગઈ છે, પરંતુ 24 વર્ષ પહેલાં સ્થિતિ અલગ હતી। ટીવી સમાચાર તૈયાર કરવામાં કેટલાક પડકારો હતા, તેની પર એક નજર કરીએ।
આજના યુગમાં જ્યાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આંખના પલકારામાં સમાચાર વિશ્વના ખૂણે ખૂણે પહોંચી જાય છે, ત્યાં બનાસકાંઠાની અગ્રણી સમાચાર ચેનલ બીકે ન્યૂઝ એક એવા યુગની ગાથા રજૂ કરે છે જ્યારે પડકારો પર્વત સમાન હતા. વર્ષ 2001માં જ્યારે બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાં ન્યૂઝ ચેનલ શરૂ કરવાનો વિચાર કરવો પણ અશક્ય લાગતો હતો, ત્યારે મેનેજિંગ ડિરેક્ટર શ્રી મગનલાલ માળીની દીર્ઘ દ્રષ્ટિએ આ શક્યને શક્ય બનાવ્યું. આજના જેવી આધુનિક કનેક્ટિવિટીના અભાવ વચ્ચે બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાના પશ્ચિમમાં આવેલા રાધા નેસડાથી પૂર્વમાં આવેલા હળાદ સુધીના સમાચાર એકત્રિત કરવાની જટિલ પ્રક્રિયા વિકસાવી હતી. બીકે ન્યૂઝ ચેનલે સમગ્ર જિલ્લાના ખૂણે ખૂણે જાગૃત પ્રતિનિધિઓનું મજબૂત નેટવર્ક સ્થાપિત કર્યું. આ પ્રતિનિધિઓ દરરોજ ખરાબ રસ્તાઓ અને સમય મર્યાદાના દબાણ વચ્ચે કવરેજ કરીને વિડીયો કેસેટને હેડ ઓફિસ તરફ રવાના કરતા. ઇન્ડોર સ્ટાફ ટેપને સતત ટ્રેક કરીને હેડ ઓફિસ સુધી પહોંચાડવાની જટિલ લોજિસ્ટિક્સ સંભાળતો. હેડ ઓફિસ ખાતે એડિટિંગ સ્ટાફ માટે વીસીઆર પર કામગીરી કરવી અત્યંત ચીવટ માંગી લેતી હતી. ઓવરરાઇટ થવાનો ખતરો હોવા છતાં નિષ્ણાંત એડિટરની ટીમે અત્યંત એકાગ્રતાથી આ કામગીરીને સમયસર પૂર્ણ કરી. નિષ્ણાંત લેખકોની ટીમે આવેલા કવરેજનું તલસ્પર્શી લેખન કર્યા બાદ એન્કરો દ્વારા તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું. બુલેટિન તૈયાર થયા બાદ એક અલગ ટીમ દ્વારા ઘડિયાળના કાંટે દોડીને તૈયાર ટેપને જિલ્લાના દરેક કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવતી. આ તમામ જટિલ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થતી અને રાત્રિના 9 વાગ્યાના ટકોરે વિશાળ બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેથી એકત્રિત થયેલા સચોટ સમાચારો દર્શકોના ઘરે ટેલિવિઝન પર પ્રસારિત થતા. આટલા પડકારો વચ્ચે પણ બીકે ન્યૂઝ ચેનલનું પ્રસારણ છેલ્લા 24 વર્ષથી અવિરત ચાલુ રહ્યું છે. આ સફળતા માત્ર મહેનતનું નહીં, પણ ચેનલના ઉત્સાહી સ્ટાફ, દર્શકોનો અતૂટ પ્રેમ અને સૌથી વિશેષ મેનેજિંગ ડિરેક્ટર શ્રી મગનલાલ માળીજીના સતત પ્રોત્સાહન અને અડગ વિશ્વાસનું પરિણામ છે. બીકે ન્યૂઝ ચેનલ આજે 24 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરીને રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહી છે. બીકે ન્યૂઝ ચેનલ આ માત્ર નામ નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લાનો અવાજ છે, બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મીડિયા ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મગનલાલ માળીએ સાચા અર્થમાં જિલ્લાના વિકાસને વેગ આપવા માટે 2 દાયકા પહેલા ચિંતા કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે આજે બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના મીડિયામાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યા છે. અમે બીકે ન્યૂઝ ચેનલના સ્ટાફ તરીકે પણ આજે જે છીએ તેમના માર્ગદર્શનના કારણે છીએ. અમે ભાગ્યશાળી છીએ કે અમને તેમના સાનિધ્યમાં કામ કરવાની તક મળી. આજે અમારી પ્રગતિ અને નામના માત્ર ને માત્ર શ્રી મગનલાલ માળીના કારણે છે અને તેમનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી. ખરેખર કાકા, તમને દિલથી અભિનંદન. બનાસકાંઠા જિલ્લાની પ્રથમ ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ આજે જે મુકામ પર પહોંચી છે તેનો મોટો શ્રેય દર્શકોનો છે. દર્શકોએ મૂકેલા વિશ્વાસ પર સદાય કામ ઉતરેલી બીકે ન્યૂઝ ચેનલને લઈ જિલ્લાના આગેવાનો અને દર્શકોની પ્રતિક્રિયા સાંભળીએ. વર્ષ 2001થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોના પ્રશ્નોને સતત વાચા આપવામાં, લોકમતને જાગૃત કરવા માટે, સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે તથા સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો કોઈપણ જે લોકહિત સંબંધિત પ્રશ્ન હોય તેને સતત વાચા આપતા બીકે ન્યૂઝ ચેનલ એ 24 વર્ષ પૂર્ણ કરેલા છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને હવે જ્યારે બીકે ન્યૂઝ ચેનલ એ 25મા વર્ષ તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે અત્યાર સુધી તેમણે જે જાગૃતતાપૂર્વક કામગીરી કરી છે તેવી જ કામગીરી આગળના સમયમાં પણ તેઓ કરે તેવી એમને શુભકામના પાઠવું છું. બીકે ન્યૂઝ ચેનલ 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અનેક શુભેચ્છા આપું છું. બીકે ન્યૂઝ ચેનલે આ વીતેલા 24 વર્ષમાં પ્રજાના પ્રશ્નો અને વહીવટીતંત્રની બાજુઓ ઉજાગર કરવામાં ખૂબ મહત્ત્વનો ભૂમિકા ભજવી છે. ભવિષ્યમાં પણ આ જ પ્રકારની હકારાત્મક ભૂમિકાની અપેક્ષા પાઠવું છું. શુભેચ્છા. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં બીકે ન્યૂઝ 24મા વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા છે તે બદલ હું બીકે ન્યૂઝને, તેની તમામ જિલ્લાની ટીમને
અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. બીકે ન્યૂઝ તરફથી પોલીસ અને પ્રજાના વચ્ચે જે સેતુ તરીકે કામ કરી રહ્યા છે, તેમાં સોશિયલ મીડિયા હોય અથવા અત્યારનું જે ટેકનોલોજીના યુગના સમયમાં અન્ય સાધનો દ્વારા તેઓ તરફથી જે સારી કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ પણ હું તેઓનો બહુ અભિનંદન કરું છું અને આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે તેઓની કામગીરી થાય તે બદલ શુભકામનાએ પાઠવું છું. નમસ્તે. બીકે ન્યૂઝ ચેનલ કહી શકાય કે જે તે વખતનો આપણો આ જે સરહદી જિલ્લો એની સૌ પ્રથમ ન્યૂઝ ચેનલ જે એના 24 વર્ષ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને 25મા મંગલ વર્ષમાં પ્રવેશી રહેલી છે. ત્યારે બીકે ન્યૂઝ દ્વારા સતત હકારાત્મક અભિગમ સાથે લોક પ્રશ્નોને વાચા આપવાની સાથે સાથે જરૂર જણાય વહીવટી તંત્રને પણ જે છે કે આ બાબતે જે છે કે વાકેફ કરી લોકોની સમસ્યાઓથી અને આ જિલ્લાના પ્રશ્નોની અને વહીવટને પ્રશ્નોને વાચા આપી અને વહીવટને મદદરૂપ થવામાં જે ભૂમિકા ભજવેલી છે એ જ ભૂમિકા આવનારા સમયમાં પણ એ ભજવશે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે બીકે ન્યૂઝને પ્રગતિના સોપાનો સર કરીએ એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર મિત્રો. બનાસકાંઠાની સૌ પ્રથમ ન્યૂઝ ચેનલ એટલે કે બીકે ન્યૂઝ આપણે એને વર્ષોથી ઓળખીએ છીએ. ખાસ કરીને વાત કરું તો બીકે ન્યૂઝ ચેનલના સૌ સંચાલનકર્તાઓને એમાં મગનભાઈ માળી અને સાથે આખા જિલ્લામાં એમના કાર્યરત સૌ પ્રતિનિધિઓની ખરી મહેનતથી આજે 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. લોકોની વેદનાઓને, લોકોની લાગણીઓને, લોકોની માગણીઓને સત્તા સુધી પહોંચાડવામાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. આ એમની યાત્રાને હવે જે નવા વર્ષમાં 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે બદલ હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ જ રીતે મગનભાઈ, ખાસ કરીને અમારા પાલનપુર વિસ્તારમાં ભાઈ વિનોદભાઈ અને એમની આખી ટીમને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આ જ રીતે સતત જનતા જનાર્દનના પ્રશ્નો માટે, જનતા જનાર્દનની વેદના માટે, એમની લાગણીઓ માટે, એમની સંવેદનાઓ માટે જાગૃત રહી સતત કાર્યરત રહેશો. ફરીથી આપના આ 25મા વર્ષમાં પ્રવેશ બદલ હૃદયપૂર્વકની શુભકામના. બીકે ન્યૂઝ ચેનલને 24 વર્ષ પૂરા થઈ અને 25મા મંગલ વર્ષમાં પ્રવેશ કરે છે તો હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ ચેનલે જ્યારે સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમનો આટલો પ્રચાર નહોતો ત્યારે પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં લોકોના પ્રશ્નોને, ખેડૂત હોય, મજદૂર હોય, વેપારી વર્ગના પ્રશ્નોને સાચી વાચા આપી અને સેવાનું કાર્ય કર્યું છે એ બદલ એમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. હું આ ચેનલના એમડી માનનીય મગનભાઈ માળીને, એમના સ્ટાફને અને એમના અન્ય એમની સાથે જોડાયેલા તમામ લોકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ ચેનલ ભવિષ્યમાં પણ આ જે રીતે 24 વર્ષ કામ કર્યું છે અને અગાઉના સમયમાં પણ ખૂબ સેવાકીય કામો કરતો રહે અને લોકોના પ્રશ્નોને વાચા આપતો રહે એવી આ તબક્કે હું એ લોકો પાસે અપેક્ષા રાખું છું અને શુભેચ્છા પાઠવું છું. મને બહુ આનંદ અને ગર્વ થાય છે કે બનાસકાંઠાની જૂનામાં જૂની અને પ્રથમ ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશ કરી રહે છે. માણસ ઉંમર વધે એમ મોટો થાય પરંતુ બહુ જ સાતત્યપૂર્ણ રીતે, બહુ જ સરસ રીતે બનાસકાંઠાના બધા જ ક્ષેત્રના ન્યૂઝ પીરસતી આ ચેનલ સતત ચાલતી રહી છે. મેં આ 24-25 વર્ષમાં ઘણી બધી ચેનલોનો ઉદય થતા અને અંત થતા જોયો છે. કોઈ 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ ખાસી બધી ચેનલો આવીને જતી રહી. પરંતુ બીકે ન્યૂઝ ચેનલ સતત એ જ રીતે જે પ્રથમ દિવસે ચાલતી હતી એ રીતે જ સતત ચાલતી રહી છે. સારામાં સારા અને પ્રામાણિક સમાચારો પીરસતી રહી છે.
અને એના જે સંચાલક છે, એના જે માલિક છે એ મગનભાઈ માળીને પણ ખૂબ જ ધન્યવાદ આપું છું કે આ ધંધો એટલો પ્રોફિટેબલ નથી છતાં એ ઘરના પૈસા મૂકીને પણ આને સતત ચાલુ રાખી રહ્યા છીએ. ને હવે તો અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે યુટ્યુબ, ઇન્સ્ટા બધી ચેનલો ઉપર, બધા માધ્યમો ઉપર એના લાખો કરોડોમાં ફોલોઅર છે અને વ્યુઅર્સ છે. એટલે આ ચેનલ કાલે આવનારા સેંકડો વર્ષ સુધી સતત આ રીતે ચાલતી રહે. આપણે હોઈએ કે ન હોઈએ પણ આપણા પછીની પેઢીઓ પણ આનો લાભ સતત લેતી રહે એવી આ પ્રસંગે હું ચેનલને અને સંચાલકોને અને વ્યુઅર્સને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે બનાસકાંઠા જિલ્લાની અગ્રગણ્ય ચેનલ બીકે ન્યૂઝ જે 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે, ત્યારે હું એપીએમસીના ચેરમેન તરીકે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બીકે ન્યૂઝ ચેનલના માલિક જે મગનભાઈ માળી તથા બીકે ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમ જે આ વિસ્તારના બનાસકાંઠા જિલ્લાના જે પ્રશ્નોને વાચા આપી છે, એમણે ખૂબ સારું કામ કર્યું છે અને લોકોના પ્રશ્નોને અસરકારક રીતે સમાજમાં રજૂ કર્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું કે આ ચેનલ માધ્યમથી આપણે ખેડૂતોના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો કે સમાજના કોઈ પણ પ્રશ્નો હોય એને અસરકારક રીતે સમાજમાં મૂક્યા છે, તો એનું સરસ નિરાકરણ પણ આવ્યું છે અને સરકાર ક્ષેત્રે એની નોંધ પણ સારી લેવાઈ છે. એમણે ખૂબ સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ કરતા રહેશે એવું હું આશા રાખું છું. બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની સૌપ્રથમ ગુજરાતી ન્યૂઝ ચેનલ. કદાચ મારા નોલેજ પ્રમાણે ગુજરાતમાં પણ જ્યારે ગુજરાતી ન્યૂઝ ચેનલ નહોતી શરૂ થઈ ત્યારે આજથી 24-25 વર્ષ પહેલાં બીકે ન્યૂઝ ચેનલ રાત્રે 9 વાગે કેબલ પર આવતી હતી. હું પોતે પણ તે સમયે બનાસકાંઠા જિલ્લામાં શું થયું આખા દિવસમાં એ જાણવાનું કોઈ માધ્યમ હોય સાંજે જ તો એ બીકે ન્યૂઝ ચેનલ હતું. હું પણ એનો દર્શક રહેલો છું. હું પણ 9 વાગે એટલે બીકે ન્યૂઝ ચેનલ હંમેશા નિયમિત જોવાનું હતું. ત્યારે એવી બીકે ન્યૂઝ ચેનલ આજે 24માંથી 25મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે બીકે ન્યૂઝ ચેનલને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાતો, બનાસકાંઠાના પ્રશ્નોને વાચા આપવાનું જે અવિરતપણે બીકે ન્યૂઝ ચેનલે ચાલુ રાખ્યું છે, એવું આવનારા સમયમાં પણ બીકે ન્યૂઝ ચેનલ આવા લોકોની વાત, સારી વાત, વિકાસની વાત લોકો સુધી પહોંચાડે એવી શુભકામનાઓ પાઠવું છું. બીકે ન્યૂઝ ચેનલના સંચાલક મગનભાઈ માળી અને તેમની સમગ્ર ટીમ અને તેમના દરેક તાલુકાના પ્રતિનિધિઓને હું મારી શુભકામનાઓ પાઠવું છું. બીકે ન્યૂઝ ચેનલ છેલ્લા 24 વર્ષથી અવિરતપણે બનાસકાંઠા જિલ્લાના સળગતા પ્રશ્નો અને વિચારો અને પ્રજાના પ્રશ્નોને રજૂ કરે છે. બીકે ન્યૂઝ ચેનલ 24મા વર્ષમાંથી હવે 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. એ માટે હું બીકે ન્યૂઝ ચેનલના માલિક મગનભાઈ માળી તથા એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કે આવતા સમયમાં અવિરતપણે જિલ્લાના અને ખાસ કરીને પાલનપુર તાલુકાના આટલા સમયમાં એમને ખૂબ જ જે કંઈ સમસ્યાઓ હોય છે એ સરકાર જોડે અને રજૂ કરી છે અને પ્રજા જોડે પણ જે કંઈ સમસ્યા હોય છે એની રજૂઆત કરી અને બીકે ન્યૂઝ ચેનલ એક તટસ્થ ચેનલ તરીકે માન્યતા અથવા તો માન મેળવ્યું છે. એના માટે હું ફરીથી બીકે ન્યૂઝ ચેનલના માલિક મગનભાઈ માળી તથા એમની આખી ટીમને અભિનંદન આપું છું. ખાસ જોવાનું કે બીકે ન્યૂઝ ચેનલ હંમેશા પ્રજાના પ્રશ્નોને સાથે રહે છે અને પ્રજાના પ્રશ્નોને અને જ્યારે પણ સરકાર સાથે રજૂઆત કરવાની હોય છે ત્યારે એ પ્રશ્નોને જે તે દર્શન આપી અને સરકાર જોડે રજૂઆત કરે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવતા સમયમાં જે પત્રકાર તરીકેની બીકે ન્યૂઝે જે નામના મેળવી છે, એમની કીર્તિ છે, એ અવિરતપણે આવતા વર્ષોમાં ચાલે એના માટે પણ હું એમને ખૂબ અભિનંદન આપું છું
અને અંતે એટલું કહું છું કે તટસ્થ ચેનલ એવી બીકે ન્યૂઝ ચેનલ પાલનપુરના પ્રશ્નો હંમેશા માટે આગળ આવી છે અને જે કંઈ સમસ્યાઓ છે એને પૂરી પાડી છે. ખૂબ ખૂબ આભાર. બીકે ન્યૂઝને 24 વર્ષ પૂરા થાય છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા મિત્ર મારા ભાઈ જેવા મગનભાઈ માલી અને એમની પૂરી ટીમને. એમને ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર એ લોકો પ્રગતિ કરે અને સાચી ખબરો જે અત્યાર સુધી આપી છે એવી રીતે સાચી ખબરો આપે અને ખૂબ પ્રગતિ કરે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ધન્યવાદ. થેન્ક યુ. ડીસા શહેર અને બનાસકાંઠાના તમામ વાસીઓની નાનામાં નાની મુશ્કેલીમાં સાથ આપનાર એક ચોકીદાર તરીકે, એક પ્રહરી તરીકે અને એક સાથીદાર તરીકે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા 24 વર્ષથી ખૂબ જ મદદ અને સહાનુભૂતિનું વાતાવરણ કેળવ્યું છે. બનાસકાંઠા વાસીઓને બીકે ન્યૂઝ ચેનલ પૂતિકી લાગે છે અને પોતાના પ્રશ્નને અન્ય સામે રજૂ ન કરતા બીકે ન્યૂઝના માધ્યમથી રજૂ કરે ત્યારે ત્યારું ચોક્કસપણે નિરાકરણ આવશે તેવો દરેકને આત્મવિશ્વાસ છે. ફરીથી બીકે ન્યૂઝ જે બનાસકાંઠા વાસીઓની સેવા કરે છે, ડીસા નગરની સેવા કરે છે તે કરતા રહે અને તેના માટે તેમના ડાયરેક્ટર શ્રી મગનલાલ માળી તેમજ બીકે ન્યૂઝની તમામ હોદ્દેદારો અને ચેનલના સભ્યો જે આ માટે દિન રાત દેખીને કાર્યરત રહે છે તેમને ફરીથી ભગવાન દીર્ઘાયુ બક્ષે અને તેમના જીવનમાં તેમના કુટુંબમાં સુખ સંપત્તિ આવે તેવી ડૉક્ટર સુનિલ આચાર્ય તેમજ સ્કાય પરિવાર તરફથી બીકે ન્યૂઝને 25મા વર્ષના જન્મદિવસની શુભકામનાઓ. બીકે ન્યૂઝ ચેનલ જ્યારે આજે 25મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના સંચાલક શ્રી મગનલાલ માળી, સર્વે પત્રકાર મિત્રો, રિપોર્ટર્સ અને સર્વે જે સંપાદકથી માંડીને બેકઅપ સ્ટાફને મારે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જેથી આવનારા વર્ષોમાં પણ સતત આ સેવા બનાસકાંઠા વાસીઓ, ગુજરાત વાસીઓ અને ખાસ કરીને ડીસાવાસીઓને મળતી રહે. ધન્યવાદ. સૌથી પહેલાં તો બનાસકાંઠાની અંદર જે ચાલતી બીકે ન્યૂઝ ચેનલ છે તેને ખૂબ ખૂબ અભિનંદન. જેને 25 વર્ષ હમણાં જ પૂરા કરીને 26મા વર્ષમાં પ્રવેશ કરી રહે છે ત્યારે અમે ધાનેરાના વેપારી તરીકે એમની ટીમને અને તમામ એમના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જે છેલ્લા 25 વર્ષથી આ બનાસકાંઠાવાસીઓને જે સેવા આપી રહ્યા છે. દરેક વેપારીના કોઈ પણ પ્રશ્નો હોય, ગ્રામજનોના પ્રશ્ન હોય, કોઈ સારી વાત હોય, કોઈ જગ્યાએ વેપારીઓને કોઈ હેરાનગતિ હોય કે ગ્રામની જનતાને અને બનાસવાસીઓને ક્યાંય કોઈ પણ પ્રકારની કનડગત હોય તો તેની અંદર તેમનો સ્ટાફ હંમેશા આવીને અગ્રેસર ઊભો રહીને દરેક તકલીફોને વાચા આપીને સરકાર સમક્ષ કે પ્રજાજનો સમક્ષ રજૂ કરે છે. એના માટે અમે બનાસકાંઠાના ધાનેરાના રહેવાસી તરીકે બીકે ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તમારી જે ચેનલ છે આજે એટલા ફાસ્ટ યુગની અંદર પણ મોબાઈલની અંદર, યુટ્યુબ અંદર દરેકે દરેક જગ્યાએ સૌથી વધુ જોવરાતી ચેનલ છે. જ્યારે ડિજિટલ યુગની અંદર જ્યારે આ ચેનલ ચાલુ થઈ હતી ત્યારે ગુજરાત સમાચાર કે ઈટીવી ન્યૂઝ કે એવી પણ કોઈ ચેનલ નથી. ત્યારથી અમે એના પ્રશંસક છીએ, એના ચાહક છીએ અને સતત એ ચેનલ જોઈએ છીએ અને અમને બહુ ભરોસાપાત્ર ચેનલ લાગે છે અને તમામે તમામ વ્યક્તિઓ કદાચ સૌથી વધારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ભરોસો કરતા હશે તેમના ડિરેક્ટર શ્રી મગનભાઈ માળી અને તેમના તમામ સ્ટાફને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તમે ઉત્તર એવી પ્રગતિ કરો અને દરેક વ્યક્તિઓની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને સરસ રીતે વાચા આપીને ગ્રામજનો સરસ રજૂ કરો એવી પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાની સુપ્રસિદ્ધ ચેનલ બીકે ન્યૂઝને આજે 25 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે બીકે ન્યૂઝ પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. બીકે ન્યૂઝ ચેનલ આજથી 25 વર્ષ પહેલાં જે જમાનાની અંદર મોબાઈલ કે ટેકનોલોજી કે ઇન્ટરનેટ યુગ નહોતો ત્યારે એક સામાન્ય સીડી બનાવીને આખા જિલ્લાની અંદર આ ન્યૂઝ પ્રસિદ્ધ કરતી હતી. બીકે ન્યૂઝ ચેનલનો એક એવી ચેનલ છે કે જે છેવાડાના વિસ્તારના પ્રાણ પ્રશ્નોને વાચા આપી, પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે લોકો નથી બતાવતા એવા સમાચાર બતાવી અને તંત્ર જોડેથી કામ લેવડાવે છે. અને બીકે ન્યૂઝનું કામ એ છે કે જે પ્રજાના મુશ્કેલી પડતી હોય તેનું નિરાકરણ કઈ રીતે આવે એવા પ્રશ્નોને પહેલાં પસંદગી કરે છે. બીકે ન્યૂઝ સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય પ્રાણ પ્રશ્નોને વાચા આપી અને જિલ્લાનો
મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. અને ખાસ કરીને બીકે ન્યૂઝના જે પત્રકારો છે તે હાલના પીળા પત્રકારત્વને સાઈડમાં મૂકીને પારદર્શક રીતે લોકોના પ્રશ્નોને વાચા આપે છે. બાકી હાલનું મીડિયા જગત જે છે એનાથી એક અલગ દિશામાં ચાલી અને આખા જિલ્લાના છેવાડાના પ્રશ્નો સુધી વાચા આપે છે. તો આ નિમિત્તે મારે બનાસકાંઠા જિલ્લાના બધા જ પ્રતિનિધિઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપવી છે. અને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાંથી પણ જે ભાઈ કામ કરી રહ્યા છે એ છેલ્લા 8-10 વર્ષથી અદ્ભુત કામ કરી રહ્યા છે. એમના હું ટચમાં છું એટલે મારે એમને પણ ખૂબ અભિનંદન આપવા છે કે છેવાડાના બધા જ પ્રશ્નોને એમને વાચા આપી છે. તો આ પ્રસંગે બીકે ન્યૂઝને મારે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના આ સિલ્વર જુબલી પ્રસંગે બીકે ન્યૂઝ પરિવારને અનંત શુભકામનાઓ અને ખૂબ ખૂબ શુભકામનાઓ. હા, બનાસકાંઠા ન્યૂઝનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ બીકે ન્યૂઝ હું વર્ષોથી 2001થી ભાડો રેગ્યુલર અને ખેડૂત માટે સ્પર્ધા માટે કોઈ બી કોમ હોય તો તાત્કાલિક સમાચાર મળી જાય. ડેલીના રોજ હું સમાચાર દેખું અને એનું તંત્રનું વહીવટ સારું છે અને એમાં કોઈ બી ભાગે રૂપમાં ભાગ લેવામાં સંમત છે. અને રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. ખેતી વિશે હોય, બાદરીઓની હોય, અમે પશુપાલકનો ધંધો કરે છે અને ખેતીનું પણ કરે છે. અને બધી વાને રેગ્યુલર આ ભાઈ જો ફોન કર્યો હોય તો તેને ઘડી ટાઈમથી ટાઈમ આવીને અમારું સ્વાગત કરે. કોઈ બી પ્રજાને હિતમાં રહીને અને કામ કરે. અને બીકે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનો. અને બીકે ન્યૂઝ જે કરે કામ આ કરતો રહે અને એમને ખૂબ પ્રગતિ થાય, એમને ખૂબ ભગવાન સદબુદ્ધિ આલે અને એને વિશે હું ખૂબ ખૂબ અભિનંદન આલું. અને કોઈ નુકસાન હોય તોય તાત્કાલિક આવે. કોઈ બી પ્રસંગમાં, કોઈ બી વાતમાં ખેડૂતોના હિતમાં કોમ પણ સારું કરે છે. આપણા બીકે ન્યૂઝ ચેનલને છેલ્લા 25 વર્ષથી અમે લોકો નિહાળી રહ્યા છીએ. હવે તો મોબાઈલનો યુગ આવી ગયો છે. એના પહેલાં જે ટીવીમાં સમાચાર આવતા ત્યારે પણ અમે લોકો ધ્યાનથી સાંભળતા. એ કાંઈ બનાસકાંઠાની લોકપ્રિય ચેનલ એવી મસ્ત છે કે જેને જોવાથી આનંદ થાય. અને ધાંધ્રા તાલુકાની યા બનાસકાંઠાની કોઈ બી નાની મોટી એવા કોઈ સમાચારો જે અજાણ અમને ખબર ના હોય પણ બીકે ન્યૂઝના માધ્યમથી અમને લોકોને જાણ થતી. એવી બીકે ન્યૂઝ ચેનલને આજે જે 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, દિલથી આભાર માનીએ છીએ. અને ધાનેરામાં એમના બીકે ન્યૂઝના જે પત્રકાર છે રમેશભાઈ પ્રજાપતિ, એમનું કામ પણ સારું છે. મોડી રાત્રે કોઈ એવો બનાવ બની ગયો હોય, ગમે તેવું કામ હોય, ન્યૂઝને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ તાત્કાલિક અને તરત જ ગમે તેવી ઠંડી હોય, વરસાદ હોય તો પણ એ પોતે હાજર થઈ જાય છે. લાઇટનું કામ હોય, જે તે ટાઈમે ધાનેરામાં પૂરની પરિસ્થિતિ એકદમ વિકટ હતી તે વખતે પણ એકદમ જાગતા અને જોત જવાન, યોગ જવાન જેને કહેવાય એવા રમેશભાઈનું ખૂબ કામ સારું છે. તો અમારા ધાંધ્રા વતી નરોત્તમભાઈ દુર્ગાશંકર ત્રિવેદી વતી બીકે ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આભાર અને ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય તેવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. સમાચાર સારા આવે છે. ટાઈમથી અમે રોજ જે સામાજિક રીતે, આર્થિક રીતે આખા જિલ્લાના મગનભાઈ માળીને બધા ખૂબ મહેનત કરીને આ બીકે ન્યૂઝ જ્યારે મોબાઈલ બી નહોતા ત્યારે ટીવીના માધ્યમથી અમે ટીવીમાં રાત્રે 9 વાગે બધા ગોઠવાઈ જાય ટાઈમથી દેખતા હતા. અને ખૂબ સારા સમાચાર બધા પ્રતિથિસ માણસો આ તે બધી રીતે એકદમ શુભેચ્છા. બીકે ન્યૂઝને લાખ લાખ શુભેચ્છા. કેવા લાગે સમાચાર? સમાચાર સુપર સારા સમાચાર અને કોઈ વાદ વિવાદ વગરના સમાચાર અને દરેકને સાથે લઈને ચાલવાવાળા સમાચાર. શું કહે છો? આજે જન્મદિવસ છે બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝની જન્મદિવસ હેપી બર્થડે. દર્શકોનો વિશ્વાસ બની ચૂકેલી બીકે ન્યૂઝ ચેનલની ટીમમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ પણ આ ચેનલ પ્રત્યે તેમના અનુભવો જણાવી રહ્યા છે. આવો સાંભળીએ આપણી બીકે ન્યૂઝ ચેનલના સહકર્મચારીઓ રહી ચૂકેલા લોકોનું શું કહેવું છે. નમસ્કાર, હું છું માર્ગી ઓઝા અને આપ જોઈ રહ્યા છો બીકે ન્યૂઝ. આ જ શબ્દોથી આજથી 24 વર્ષ પહેલાં મેં ન્યૂઝ વાંચવાની શરૂઆત કરી હતી. બીકે ન્યૂઝનો એ વખતે પ્રારંભિક તબક્કો હતો. એ જ વખતે બીકે ન્યૂઝ લોન્ચ થઈ રહ્યું હતું. સૌથી પહેલી ન્યૂઝ એન્કર તરીકે ન્યૂઝ વાંચવાનું ગૌરવ મને મળ્યું અને એના કારણે મેં મારી કારકિર્દીનું પ્રથમ પગથિયું ચડ્યું એવું કહું તો પણ એ યોગ્ય છે. બીકે ન્યૂઝ થકી મારી કારકિર્દીને વેગ મળતો ગયો. બીકે ન્યૂઝમાં કામ કર્યું એના થકી મને એટલા બધા અનુભવો મળ્યા છે. ન્યૂઝ વાંચવાના હોય કે કોઈ વાર ફિલ્ડ ઉપર જવાનું હોય કે પછી એડિટિંગ મેં જોયું હોય. કરવાનો તો ક્યારેય મોકો નહોતો મળ્યો પણ એડિટિંગ કેવી રીતે થાય
એ શીખ્યું જે પાછળથી મને વિદ્યાપીઠમાં ભણતી વખતે બહુ જ કામ લાગ્યું. બીકે ન્યૂઝમાં મેં કામ કર્યું એ પછી તો મને વિદ્યાપીઠમાં ભણવાનો લાહવો મળ્યો. કદાચ બીકે ન્યૂઝમાં કામ કર્યું એના લીધે જ મને ત્યાં એડમિશન મળ્યું એમ કહું ને તો પણ ચાલે. એ પછી તો મને આકાશવાણીમાં કામ મળ્યું. મેં ઘણી બધી ડોક્યુમેન્ટરીઝમાં વોઇસ ઓવર કર્યો. મેં ઝી ન્યૂઝ કે જે એક ઇન્ટરનેશનલ ચેનલ કહેવાય એમાં પણ કામ કર્યું. ઘણા બધા એજ્યુકેશનલ સિરીઝમાં વોઇસ ઓવર કર્યો. ઘણું બધું કામ મળ્યું પણ શરૂઆત એની બીકે ન્યૂઝથી થઈ. સરળ નહોતું કારણ કે એ વખતે ટેકનોલોજીનો આટલો બધો વિકાસ નહોતો થયેલો એટલે અમારા માટે પણ એ સરળ નહોતું. ન્યૂઝ વાંચતા હોઈએ ને ત્યારે બધી જ બાજુથી હેલોઝન લાઇટ્સ લાગેલી હોય, એનું એકદમ લાઇટ્સ આવતી હોય ને એનો ગરમાવો એટલો બધો હોય. હવે વખતે એસી ચાલુ નહોતા રખાતા. આજે કેવું છે કે તમે સ્ટુડિયોમાં ન્યૂઝ વાંચો ને તો તમે એસી ચાલુ રાખીને ન્યૂઝ વાંચી શકો છો, એમાં હમિંગ નથી આવતું. પણ જ્યારે અમે શરૂઆત કરી બીકે ન્યૂઝમાં ત્યારે લાઇટ્સ ચાલુ હોય, એનો તાપ એટલો બધો હોય કે પરસેવે નાહી જતા હોઈએ પણ એસી ચાલુ ના કરી શકીએ કારણ કે એસી ચાલુ કરીએ એટલે એનું હમિંગ આવવા માંડે. એટલે એવી ગરમીમાં ન્યૂઝ વાંચવા એ પણ અમારા માટે એક ચેલેન્જ હતી. પછી એડિટિંગમાં પણ એ વખતે એવું થતું હતું કે ઇન્ટરવ્યૂઝ અંદર નાખવાના હોય, બાઇટ અંદર મૂકવાની હોય તો ન્યૂઝ વાંચતા વાંચતા વચ્ચે અટકી જવું પડે. પછી પહેલાં એ બાઇટ મુકાય પછી આગળના ન્યૂઝ વાંચવાનું ચાલુ થાય. હવે એ વખતે જ્યારે બ્રેક પડે ને ત્યારે કેટલી વાર એ બધી જે ઉપર હેલોઝન હોય ને એ લાઇટ્સ અમારા માથા ઉપર ફૂટી છે. એવું કહીએ ને કે આંખ પણ જતાં જતાં બચી છે પણ એનો ક્યારેય અફસોસ કે એનો ક્યારેય રંજ કે એની ક્યારેય ફરિયાદ નહોતી થઈ કારણ કે એમાં પણ એક મજા હતી. કંઈક શીખવા મળ્યું હતું, કંઈક એવું શીખવા મળ્યું જેના કારણે આજે હું મારી કારકિર્દીમાં જે તબક્કે છું, જે માન સન્માન મેં પ્રાપ્ત કર્યા છે ને એની હું હકદાર બની છું. એનું એકમાત્ર શ્રેય હું સૌથી પહેલાં બીકે ન્યૂઝને આપું છું કારણ કે મારું પહેલું પગથિયું છે. આજે પણ એની સાથેનો અતૂટ નાતો છે. જ્યારે પણ મને કોઈ મારી કારકિર્દી વિશે પૂછે ને તો મારા મોઢામાં પહેલું નામ આવે બીકે ન્યૂઝ. હું હંમેશા બીકે ન્યૂઝની, મગન કાકાની, મફત કાકાની, હીરા કાકાની ઋણી રહીશ કે એમણે મને બીકે ન્યૂઝ સાથે જોડાવાની તક આપી, મને એમાં કામ કરવાનો અવસર આપ્યો જેના કારણે આજે હું આટલી આગળ આવી શકી છું કે આજે મારી પોતાની યુટ્યુબ ચેનલ ખોલી શકી છું. ખૂબ ખૂબ આભાર બીકે ન્યૂઝના બધા જ દર્શકોને મારા તરફથી ખૂબ ખૂબ આભાર. બીકે ન્યૂઝને આપનો આવો જ પ્રેમ હંમેશા આપતા રહેજો. આભાર. એટલે બીકે ન્યૂઝ ચેનલ મને મારા કારકિર્દી માટે એટલા માટે અત્યંત મહત્ત્વની સાબિત થઈ કારણ કે નવા નવા પત્રકાર બન્યા હતા. ગુજરાત વિદ્યાપીઠથી જર્નલિઝમ કરીને આવ્યા પછી અને એમ થયું કે ટીવી પર સમાચાર આવે તો કેવું. અને એ વખતે આખા બનાસકાંઠા જિલ્લામાં એવું કોઈ માધ્યમ જ નહોતું કે તમે કોઈ કાર્યક્રમ કરો ને રાત્રે ટીવી પર આવે. એકમાત્ર બીકે ન્યૂઝ ચેનલ હતું અને મને એ વાતનું એટલા માટે થોડુંક ગૌરવ પણ કહી શકાય અને આનંદ પણ કહી શકાય કે આજે પણ 20-22 વર્ષે લોકોના મોબાઈલમાં મારો નંબર કદાચ બીકે ન્યૂઝ નરેશ કરીને સેવ હશે, જે લોકો વર્ષોથી એક જ નંબર રાખે છે. અને પાલનપુર શહેરનું રિપોર્ટિંગ કરવાની મને તક મળી, ત્યાં જઈને સમાચાર સંપાદકીય કામ કરવાની તક મળી. બીકે ન્યૂઝ ચેનલમાં વર્ષો સુધી જે કામ કર્યું એનાથી ઘણું બધું શીખવા મળ્યું. શીખવા એવું મળ્યું કે સૌથી પહેલાં તો લોકોના કામની શું વસ્તુ છે ને એમને શું આપવું છે એ મગન કાકાએ શીખવાડ્યું. કેવી રીતે કોઈ મુદ્દાને લોકોની આગળ રજૂ કરવો અને તંત્ર તરત એનું કેવી રીતે એક્શન લેતું એ સૌ પ્રથમ અમે જેને કહેવાય ને કે અહેવાલની અસર એ સૌથી પહેલાં બીકે ન્યૂઝ ચેનલના મારફતથી ખબર પડી. અને આજે અમે જે કંઈ પણ છીએ એ બીકે ન્યૂઝ ચેનલને આભારી છે એટલા માટે કે કારકિર્દીના ઘડતરમાં બીકે ન્યૂઝ ચેનલ એક મહત્ત્વનો પાર્ટ રહી. આજે ઘણા બધા લોકો બીકે ન્યૂઝ ચેનલમાંથી નીકળીને આ સારી જગ્યા ઉપર છે. હું ભાસ્કરમાં બ્યુરો ચીફ છું પણ મને એમ લાગ્યું કે જે પણ કંઈ છું, જે શીખ્યો છું એ પાયામાં જે હતું એના લીધે જ શીખી શક્યો છું. સંઘર્ષના એ દિવસો યાદ કરું તો એ વખતે અત્યારે મોબાઈલમાં જેમ ઝડપથી બધું મળી જાય છે ને એવી રીતે નહોતું મળતું. એ વખતે તો મને ખબર છે કે મોટો કેમેરા લઈ અને તમારે ગ્રાઉન્ડ ઉપર જવું પડતું. ગ્રાઉન્ડ ઉપરથી શૂટ કરીને પછી એને કેસેટ
પછી કન્વર્ટ કરીને તમારે એ વસ્તુ મેળવવી પડતી અને બહુ જ ટફ ટાસ્ક હતું. એનું એડિટિંગ પણ એટલું જ અઘરું હતું. 20 વર્ષ પહેલાંની એડિટિંગ સિસ્ટમ અત્યારે તો મોબાઈલમાં એડિટિંગ થઈ જાય છે, એટલે દિવસ રાતનો ફરક અત્યારે થઈ ગયો છે. અત્યારે જે ઝડપથી ન્યૂઝ મળે છે એવા ઝડપથી નહોતા મળતા. એટલે જે સંઘર્ષ બીકે ન્યૂઝ ચેનલે શરૂઆતના દિવસોમાં જે જોયો છે અને આજે પણ બ્રાન્ડ એવી બની ગઈ છે કે કોઈ માણસ ગામડામાં જઈ અને શૂટિંગ કરે છે ને તો પણ કહેવાય છે કે બીકે ન્યૂઝ આવી ગયું. એ જ એનું મતલબ કે ફળશ્રુતિ છે કે ભાઈ આજે લોકોના જીભે બીકે ન્યૂઝ ચેનલ છે અને એ વાતનો અમને પણ આનંદ છે. થેન્ક યુ. બીકે ન્યૂઝ ચેનલને 24 વર્ષ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. 2003-04ની સાલમાં જ્યારે હું બીકે ન્યૂઝમાં જોડાયો ત્યારે મારી કારકિર્દીની શરૂઆત હતી અને મગનભાઈ માળીના નેતૃત્વ હેઠળ અમે ચેનલને આગળ ધપાવી. આજે આ ચેનલ સમગ્ર જિલ્લામાં પ્રજાનો અવાજ બની રહી છે અને મગનભાઈ માળીની આશીર્વાદથી આજે પણ હું ખૂબ સારી જગ્યાએ સ્થિત છું. આ ચેનલ આ રીતે જ આગળ વધતી રહે અને સફળતાના નવા સોપાનો પાર પાડતી રહે તે બાબતે ખૂબ ખૂબ શુભકામનાઓ. બીકે ન્યૂઝ ચેનલ આજે 24 વર્ષ પૂરા કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. એ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મગનભાઈ માલી સાહેબ તેમજ મારા બીકે ન્યૂઝ ચેનલ પરિવારના દરેક સભ્યોને આજે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હું મગનભાઈ સાહેબનો ખૂબ જ આભારી છું, ખૂબ જ ઋણી છું કે મને આ ચેનલ થકી બનાસકાંઠાની પ્રજાની સેવા કરવાનો તક આપી હતી. આજના ઇન્ટરનેટ યુગમાં અને સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે પણ મારી આ બીકે ન્યૂઝ ચેનલે દર્શકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે, તેને મને ખૂબ જ ગૌરવ થાય છે. ફરીથી આજના આ પ્રસંગે હું મારા બીકે ન્યૂઝ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. Myself Monica Brambhat, definitely ex-employee of the BK News. BK News સાથેની જે ક્ષણો વિતાવી છે ને તો હું હર સમયે યાદ કરીને નિહાળું છું. ન્યૂઝ રીડર તરીકેની મારી જર્ની મેં બીકે ન્યૂઝમાંથી શરૂ કરી હતી. જ્યારે મને ખાલી ઉત્સાહ હતો, આવડતું કંઈ નહોતું, ના તો બીકે ન્યૂઝમાં ન્યૂઝ રીડિંગ કરવાનો મારો કોઈ એક્સપિરિયન્સ રહ્યો હતો, છતાં પણ મને ઓડિશન્સમાં એક ચાન્સ આપ્યો. જ્યારે જે તે સમયે મારું ઓડિશન લીધું હતું ગોસ્વામી બાપજી હતા અને રમેશભાઈ પડિહાર પણ હતા. અને મારું ઓડિશન જ્યારે લેવામાં આવ્યું ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે તમારો જે ટોન છે, તમારો જે અવાજ છે એ ડેફિનેટલી તમારો અવાજ જે ખોખરો છે, ઇટ્સ લાઈક રાની મુખર્જી. તો ત્યારે મારું રિજેક્શન થયું હતું અને પછી થોડાક સમય પછી જ મને મગનલાલ માળીએ મારું પાછળથી કદાચ ઓડિશન જોયું હશે અને પછી મને ફરીથી બોલાવવામાં આવી અને મગનલાલ માળી સાથે મારી મિટિંગ થઈ અને મને કહેવામાં આવ્યું કે આમને ફરીથી એક ઓડિશન તમે લો અને મને ફરીથી ચાન્સ આપ્યો અને મગનલાલ માળીએ મારું સિલેક્શન પર્સનલી કર્યું અને મને એના પછી ઘણી બધી એવી પરિસ્થિતિઓ સર્જાઈ કે જ્યાં મને પર્સનલી કોઈ એવા ન્યૂઝ વાંચવાના હોય કે જેનો ટોન કે જેનું કંઈ બી સ્પેશિયલ ન્યૂઝ હોય ત્યારે મને સ્પેશિયલ ન્યૂઝ રીડર તરીકે બોલાવવામાં આવતી. ડેફિનેટલી મારી ઘણી બધી એવી ક્ષણો છે જે બીકે ન્યૂઝ સાથે જોડાયેલી છે, જેને આજે પણ હું યાદ કરીને એટલી બધી ખુશ થઉં છું અને આજે બી ડેફિનેટલી મારા કરિયરમાં મને એ બધી ઘણી પળોને હું યાદ કરીને ખૂબ જ ખુશ છું. અને આજે બીકે ન્યૂઝના આ 25 વર્ષની જે ઉજવણી થઈ રહી છે એમાં મને પાર્ટ બનાવીને ખરેખર મારો આ આનંદનો દિવસ છે મારા માટે કે મને એક્સ એમ્પ્લોય તરીકે આજે પણ મને યાદ કરવામાં આવી છે, ત્યાં ક્યાંક મારું નામ બોલવામાં આવી રહ્યું છે, તેનો મને ઘણો જ આનંદ છે. મગનલાલ માળી એક એવું વ્યક્તિત્વ છે જે કહી શકાય કે જેમના માટે એવું કહી શકાય કે એટલું ડિસન્ટ વ્યક્તિત્વ. ડેફિનેટલી એમના એ સમય દરમિયાનમાં તો ન્યૂઝ ચેનલ તરીકે જોવા જઈએ તો એક બીકે ન્યૂઝ જ હતી. આજુબાજુના એરિયામાં જુઓ કે કોઈ એવું પ્લેટફોર્મ તમને લોકલ લેવલ ઉપર પાલનપુરમાં જોવા નહોતું મળતું. માત્ર ને માત્ર બીકે ન્યૂઝ ચેનલ જ એવી હતી જે ડીસાથી સીડી બનાવી અને પાલનપુર સુધી લાવવામાં આવતી અને ડેફિનેટલી ટેલિકાસ્ટ કરવામાં આવતી. તો એટલી બધી પરિસ્થિતિનો સામનો કરીને પણ જ્યારે બીકે ન્યૂઝ જો ચલાવી શકતું હોય પ્લેટફોર્મને એ સમય દરમિયાનમાં, તો આજે આ 25 વર્ષને ખરેખર બહુ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને કરવી જ જોઈએ, જેનો મને ઘણો આનંદ છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું છું મેહુલ દરજી, બીકે ન્યૂઝ પરિવારનો એક ગૌરવભર્યો સભ્ય રહી ચૂક્યો છું. આજે આપણે સૌ અહીં એક વિશેષ ક્ષણ ઉજવી રહ્યા છીએ. બીકે ન્યૂઝ પરિવારના સફળતાના 25 વર્ષ આ સંસ્થાનો ભાગ બનવું મારા માટે માત્ર નોકરી નહીં, એક અનુભવ રહ્યો છે. અહીં કામ કરતી વખતે મને ઘણું શીખવા મળ્યું. માત્ર વ્યવસાયિક રીતે નહીં
પણ વ્યક્તિગત રીતે પણ હું ઘણો વિકસ્યો છું. બીકે ન્યૂઝના દરેક દિવસ કંઈક નવું શીખવાના અવસરો મળ્યો હતો, જે આજ દિન સુધી મારા માટે ઉપયોગી રહ્યો છે. આ સાથે અહીંના સ્ટાફની વાત કરું તો અહીંના સ્ટાફ, સહકર્મચારીઓ અને ખાસ કરીને મગન કાકાનો સાથ, જે સમર્પણ અને મિત્રતાનો ભાવ સાથે રહ્યો છે, આજે આટલા વર્ષો બાદ પણ મારા માટે બીકે ન્યૂઝ દિલમાં વસવાટ કરે છે.